દર્શક મિત્રો, ડેરી બોડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, આદમખોર દીપડો અંતે પાંજરે પુરાયો છે. જી હા દર્શક મિત્રો, વાત કરીશું ગઈકાલે આંબાખોડના જંગલમાં એક વનકર્મી પર દીપડાએ હુમલો કર્યો હતો અને વનકર્મીનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને વન વિભાગમાં એક દહેશત હતી. વન વિભાગના કર્મચારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાંજરે પૂરવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ખોખાર દીપડો છે તે પાંજરે પુરાઈ ગયો છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આંબાખોડ ગામે એક વનકર્મી ગણપતભાઈ બારિયા ઉપર ખોખાર દીપડાએ હુમલો કર્યો હતો અને જંગલમાં 2 કિલોમીટર સુધી તેઓને ધસડીને લઈ ગયા હતો. જ્યારે પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પતો ન લાગ્યો હતો. ત્યારે જેઓનો મૃતદેહ છે તે જંગલમાંથી મળી આવ્યો હતો. જ્યારે વન વિભાગના કર્મચારી છે તે તાત્કાલિક છે તે પાંજરું મૂકી અને દીપડાને પૂરવા માટેની કામગીરી હાથ ધરી હતી. અંતે આજરોજ દીપડો છે તે સવારના સમયે જ પાંજરે પુરાઈ ગયો હતો, જેને લઈને વન વિભાગના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે. જે પ્રકારે તમે જોઈ શકો છો, ટ્રેક્ટરમાં મૂકી તેને લઈ જવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ખોખાર દીપડાના નિશાન જોવા મળ્યા હતા અને ખોખાર દીપડો પાંજરે પુરાયા બાદ જેને જોવા માટે ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.